નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત જવાબદાર કોણમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. જૂનાગઢમાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. શહેરના અનેક રસ્તાઓ પર ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલાય લોકો અકસ્માતના શિકાર પણ બન્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અનેક ટીકા ટિપ્પણી પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે વાતચીત કરવા માટે હાલ સ્ટુડિયોમાં અત્યારે આપણી હારે જોડાઈ ચૂક્યા છે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત અને જૂનાગઢ મનપા શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણિયા. બંનેનો સૌપ્રથમ સ્ટુડિયોમાં સ્વાગત છે. અને પહેલો સવાલ મારો એ ધીરુભાઈ, આપે 4 દાયકા સુધી લગભગ જૂનાગઢને એક જર્નલિસ્ટિક વ્યૂઝ થી જોયું છે. અનેક બનાવો આપે અહીં જોયા છે, પત્રકારત્વ કરેલ છે. આ જે સંજોગો સર્જાયા છે, આજની જો ખાસ કરીને વાત કરીએ, જે ફોટો વાયરલ થઈ રહ્યા છે, જે વિડિયો વાયરલ થઈ રહ્યા છે, એક જર્નલિસ્ટિક વ્યૂઝ થી આપ શું કહેશો? આપનું આકલન શું કહે છે? પ્રતિક, પેલા તો તમને લોકોને ખૂબ અભિનંદન કે તમે ખૂબ સારો વિષય લોકોની સેવા માટે આજે પ્રસારિત કરી રહ્યા છો. પત્રકાર તરીકે આ વાતને હું આવકારું છું. હવે પ્રશ્ન આવે છે એક જાગૃત પત્રકારના પ્રશ્નનો જવાબ. મેં જુનાગઢ ન્યૂ કોર્પોરેશનની શરૂઆત પણ જોઈ છે. જુનાગઢ ન્યૂ કોર્પોરેશનમાં ભાજપના શાસનના પ્રથમ મેયરને કામ કરતા મેં જોયા છે. એની પહેલા જુનાગઢ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન જોયું છે. થોડોક સમય માટે જનસંઘનું શાસન જોયું છે. આદરણીય હેમાબેન અને નારસીભાઈ પઢિયાર સાહેબ જ્યારે સક્રિય હતા એ સમયગાળો પણ મેં રિપોર્ટ કર્યો છે. અત્યારની સ્થિતિ માટે મારે એ જ કહેવું છે કે લોકો માટે હવે સ્થિતિ અસહ્ય બની છે. હવે પરિસ્થિતિ માટે કોણ જવાબદાર એ પ્રશ્ન મને પૂછવાનો થશે ત્યારે એનો જવાબ આપીશ. પણ અત્યારે મારે શાસનને, ભાઈ મનન અભાણી અત્યારે જ્યારે શાસક પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનની અંદર નેતૃત્વ કરે છે, એ પોતે એક એવા વ્યક્તિ તરીકે ત્યાં બેઠા છે અને આજે આપણી સામે છે, ત્યારે મારે એ પૂછવાનું મન થાય કે મનન, તમે લોકો જ્યારે પરેશાન છે ત્યારે તમે લોકો તમારા પ્રતિનિધિઓને સાથે રાખીને શહેરમાં લોકોના દુઃખ અને દર્દ જોવા માટે કેમ નીકળતા નથી? તમે લોકો, હું એવું નથી માનતો કે તમે લોકો જ આ પરિસ્થિતિ માટે કારણભૂત હોઈ શકો છો. તમારી પહેલાના શાસકો, એની પહેલાના શાસકો, એ ચાલે છે. પણ અત્યારે મારે ફક્ત એક વરિષ્ઠ પત્રકાર કે ભાઈ મનનને એ પ્રશ્ન પૂછવાનો છે કે આ સ્થિતિમાં માનની મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, પ્રજાના ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરો કેટલા દુઃખી છે? મારો સવાલ એ છે કે હાલના જે બનાવો બન્યા, જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ વિડિયોઝમાં, સોશિયલ મીડિયામાં ખાસ કરીને, તો એક જર્નલિસ્ટિક વ્યૂઝથી આને તમે કઈ રીતે જુઓ છો? હું અત્યારના બનાવોને લોકોના દર્દના દુઃખ રૂપે જોઉં છું. હું અત્યારના બનાવોને શાસક પક્ષે લોકોની વચ્ચે જઈને લોકોના દુઃખ દૂર કરવાની અનાવડત રૂપે જોઉં છું. મારે શાસક પક્ષના મુખ્ય પદાધિકારી મનન અભાણીજી અહીં મારી સામે બેઠા છે, મારે એને એ વાત કરવી છે કે તમે તમારી ટીમને લઈને લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્નો શા માટે નથી કરતા? હું આ આખા પ્રશ્નને ફક્ત લોકોના પ્રશ્ન તરીકે નથી જોતો. શાસક પક્ષે પણ આ પ્રશ્નમાં લોકોની વચ્ચે આવીને પ્રશ્ન ઉકેલવાની આવડતની ક્યાંક ખામી તરીકે જોઉં છું. જી પ્રતિક. બિલકુલ મનનભાઈ, જે રીતે ધીરુભાઈનું કહેવું છે કે ભાઈ હાલ તમામ પદાધિકારીઓએ લોકોની પાસે જવું જોઈએ, લોકોની વચ્ચે જવું જોઈએ, અને જે પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે તમે પણ જાણો છો. કઈ રીતે મનપાના તમામ પદાધિકારીઓ લોકોની વહારે જાય અને આ જે સમસ્યાનું સમાધાન થાય, ઓછી તકલીફ તેઓને પડે, તે માટેના આપના પ્રયાસો છે મનનભાઈ? પ્રતિકભાઈ, પહેલા તો જુનાગઢ મહાનગર એક એવું મહાનગર હતું જ્યાં ડીઆઈ પાણીની લાઈન હતી. જુનાગઢ મહાનગર એક એવું મહાનગર હતું જ્યાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા નથી. આપણે ત્યાં પાઇપલાઇન થી ગેસ એટલે કે ટોરેન્ટ ગેસની લાઈન આવી કોઈ આપણે વ્યવસ્થા નથી. નજીકના પાછલા ભૂતકાળમાં આ ત્રણેય કામગીરી જુનાગઢ મહાનગરમાં એક સાથે શરૂ કરવામાં આવી.
ભૂગર્ભ ગટરની લાઈન હોય, ડીઆઈ પાણીની લાઈન હોય કે ટોરેન્ટ ગેસની લાઈન હોય, આપણે એ ત્રણેય કામગીરી એક સાથે શરૂ કરવાથી ત્રણેય કામગીરી જમીનમાં અંદર થતી કામગીરી છે. તેના લીધે ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા આપણે ખોદી અને જમીનની અંદર આ ત્રણેય કામગીરીનું કામ કરવામાં આવ્યું. તે પછી ત્રણેય કામગીરી જ્યાં પૂર્ણ થઈ ગઈ હોય ત્યાં આપણે રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં. જુનાગઢ મહાનગરના જે કોઈ વિસ્તારમાં ભૂગર્ભ ગટર, ડીઆઈ પાણીની લાઈન અને ટોરેન્ટ ગેસની લાઈન, આ ત્રણેય કામગીરી પૂર્ણ થઈ ગયા છે. ત્યાં એનું ત્રણેય કામગીરીનું પ્રોપર પરીક્ષણ થયા બાદ આપણે રોડની કામગીરી શરૂ કરીએ છીએ, એટલા માટે કે ફરીથી નજીકના ભવિષ્યમાં રોડને પાછા ખોદવા ન પડે. સાથે સાથે જે કોઈ વિસ્તારમાં કોર્પોરેટરો જાગૃતતાથી કામ કરે છે, અને ભારતીય જનતા પાર્ટીના 60 માંથી 48 કોર્પોરેટરો ચૂંટાયેલા છે, એટલે કે 2/3 થી પણ વધારે બહુમતી એ જુનાગઢની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ દાખવ્યો છે. ત્યારે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવાની જવાબદારી પણ 100% અમારા 48 કોર્પોરેટરની છે, એ વાતથી હું સહમત છું. આ વાતને ધ્યાને લઈને અમારા 48 કોર્પોરેટરો પ્રજાની વચ્ચે જાય છે, એની સમસ્યાઓ જાણે છે. પરંતુ આપણે જયારે રોડ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી, ઘણા વિસ્તાર જુનાગઢના એવા છે કે જ્યાં રોડ રસ્તાની કામગીરી શરૂ થઈ અને પૂર્ણ પણ થઈ, અને અમુક વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણતાના આરે છે. ચોમાસાની ઋતુ દરમિયાન અમુક વિસ્તાર એવા છે કે જે ભૂગર્ભ ગટર, પાણીની લાઈન અથવા તો ટોરેન્ટ ગેસના લીધે ખોદાયેલા છે. આ વિસ્તારમાં આપણે મેટલિંગની કામગીરી, પેચવર્કની કામગીરી આ પણ તમામ પૂર્ણ કરાવીએ છીએ. સાથે સાથે ભૂગર્ભ ગટર એ અમદાવાદમાં પણ ભૂગર્ભ ગટર થઈ, રાજકોટમાં પણ થઈ. આ તમામ જગ્યાએ ભૂગર્ભ ગટરને લીધે અને લેન્ડ સેટલ થવામાં અમુક સમય જતો હોય છે. લેન્ડ સેટલ થવામાં એક ચોમાસું છે, બાકી ભવિષ્યમાં ભૂવા પડવાના ને એવા પ્રશ્નો રહેતા હોય છે. તેને ધ્યાનમાં લઈને જે નજીકના ભવિષ્યમાં ભૂગર્ભ ગટરની કામગીરી જે વિસ્તારમાં આપણે પૂર્ણ કરી રહ્યા છે, એ વિસ્તારમાં મેટલિંગ અને પેચવર્કની કામગીરી પણ કરવામાં હાલ આવી રહી છે. આજે સવારમાં ગઈકાલથી વરસાદ શરૂ થયો, ગઈકાલે અને આજે પણ સવારમાં 5 પદાધિકારીઓ સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને એ વિસ્તારમાં ગયા હતા કે કઈ કઈ જગ્યાએ હજુ પણ કામગીરી કરવાની વધુ જરૂરિયાત જે વિસ્તારમાં ઊભી થતી હોય. કામગીરી તો થઈ જ છે, પરંતુ જ્યાં કામગીરી કરવાની વધુ જરૂરિયાત ઊભી થતી હોય તે વિસ્તારમાં પણ કામગીરી કરવામાં આવે. તેના માટે ગઈકાલે પણ ચાલુ વરસાદે મુલાકાત લેવામાં આવી હતી અને આજે પણ લેવામાં. બિલકુલ, પણ એક વાત મનનભાઈ આપે પણ એ સ્વીકારવી પડશે કે જ્યારે ઓમ પ્રકાશ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે તેઓએ વારંવાર ટકોર કરી હતી કે ભાઈ ગેસની લાઈન હોય, પાણીની લાઈન હોય કે પછી ગટરની લાઈન હોય, એક સમયે જ આ ખોદકામ થાય તે માટે પૂર્ણ પ્રયાસો કરવા જોઈએ, પરંતુ તેનું પૂર્ણતઃ અમલીકરણ ન થયું. ધીરુભાઈ, આપ આ વાત સાથે સહમત છો કે જે વારે ખોદકામની નોબત આવે છે, જેને લઈને પણ આ પ્રકારના સંજોગો નિર્માણ પામતા હોય છે? મારે દરેક વાતમાં એક અત્યારના શાસનમાં બેઠેલા શાસકો જવાબદારી છે એ વાત મારે નથી કરવી. મારે મનન અને એની ટીમને ક્યાંક એક શાસક પક્ષના નેતા તરીકે અભિનંદન પણ આપવા છે કે બીજા શાસકો કરતા તમે કઈ રીતે જુદા પડો છો. દાખલા તરીકે ફાટકનો પ્રશ્ન આવ્યો. ફાટકના પ્રશ્નની અંદર જ્યારે ફાટકના પ્રશ્નો હલ થવા તરફ જઈ રહ્યો હતો, એવા સમયે આ સમગ્ર ટીમે સાથે મળીને આ ફાટકના પ્રશ્નને ઉકેલનારા વિરોધ પક્ષ, શાસક પક્ષ, કાર્યકરો બધાને અભિનંદન આપ્યા હતા. અને આ વાતને હું આવકારું પણ છું મનન. અને એક શાસક પક્ષના નેતા તરીકે મારે તમને અભિનંદન પણ આપવા છે. પણ સાથે સાથે જ્યારે તમે શાસનમાં બેઠા હો એવા સમયે ફક્ત એવું કહો કે અમે લોકોની વચ્ચે જઈએ છીએ, પણ મારે એ વાત પણ તમને પૂછવી છે, ક્યાં તમારા અધિકારી ને તમે એવું કહી શકો કે ભાઈ તમે હવે ખાડા કરો ત્યારે તમે અમને પૂછજો, અથવા તો ખાડો કરો ત્યારે વિસ્તારના લોકોના નેતાઓને, આગેવાનોને પૂછીને ત્યાં ખાડો કરજો. જુનાગઢમાં અત્યારે અસંખ્ય ખાડાઓ એવા છે જે ખાડાઓ એમને કેટલા સમયથી પડ્યા પછી પુરાયેલા નથી. લોકો એટલા બધા પરેશાન થાય છે. હું એક પત્રકાર તરીકે મારી વાત કરું, કલેક્ટર ઓફિસની સામે એક ખાડો લગભગ 1 વીકથી એવો હતો કે જ્યાંથી મારે, હું એવું નથી કહેતો કે હું પત્રકાર છું અને મારો પ્રશ્ન જલ્દી હલ થવો જોઈએ, પણ મેં અનુભવ્યું છે એટલે મારે પોતાને મારી ગાડી કાઢવી હોય તો એ ગાડી કાઢવા માટે એ ખાડાવાળા ભાઈને મારે કેવું પડતું કે સાહેબ હું ઘરમાં પુરાઈ રહ્યો છું, તમે આ ખાડો જલ્દી પૂરો. મારો કહેવાનો આશય મનનભાઈ એ છે
કે તમે વ્યક્તિગત રીતે પણ દરેક વોર્ડના કોર્પોરેટરોને તમારે બધાને આદેશ કરવા જોઈએ, કેવું જોઈએ કે તમે લોકોની વચ્ચે જાઓ. પદાધિકારીઓ માટે પણ લોકોની એક ફરિયાદો છે કે કોઈ પણ નાનો મજૂર ખાડા કરતો હોય અથવા તો લોકોને ન ગમે એવા કામો રસ્તાના ખોદવાના કરતા હોય ત્યારે તમારા કોઈ અધિકારી, તમારા કોઈ સુપરવાઇઝર ત્યાં માથે ઉભા રહેતા નથી. આટલી તમારી કામમાં જો સુધારો આવી જશે ને તો લોકો માટે તમારે ક્યાંક સારું કામ કર્યું એવી નોંધ પણ અમે લઈશું. જી મનન, જી જી. બિલકુલ. મનનભાઈ, તમે જે રીતે આ પૂર્વે કહ્યું કે ભાઈ તમામ ભાજપના નગરસેવકો લોકો હારે છે અને લોકોની સુખાકારી માટે પ્રયાસ કરી રહ્યા છે. તમે ક્યાંક ને ક્યાંક એવું માનશો કે પ્રી મોન્સૂન કામગીરીમાં અધિકારીઓ અને પદાધિકારીઓ થોડું વધુ સિરિયસલી કામ કરેલું હોત તો કદાચ આ પ્રકારની નોબત ના આવી શકે? પ્રતિકભાઈ, એવું નથી. પ્રી મોન્સૂન કામગીરી જે કંઈ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી, પદાધિકારીઓ અને અધિકારીઓ સંપૂર્ણ સારી રીતે એનું વ્યવસ્થિત મોનિટરિંગ પણ થયું હતું અને પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન એનું ફીડબેક અને બેકઅપ પણ લેવામાં આવ્યું હતું. પરંતુ જુનાગઢ મહાનગરમાં હું એક વાત કરું, આપણે નવી ડીઆઈ ની લાઈન નાખવાની કામગીરી ત્યારે શરૂ છે. તો 4 વોર્ડમાં મારો પોતાનો પણ વોર્ડ આવી જાય ત્યાં આપણે ડીઆઈમાં અમુક વિસ્તારોમાં પાણી એમના દ્વારા સપ્લાય કરવાનું પણ ચાલુ કરી દીધું છે. આ પાણી આપણે જે પહેલા જે જૂની પાણીની લાઈન મારફત પાણી સપ્લાય થતું એની જગ્યાએ નવી ડીઆઈ ની લાઈનમાં 40% પાણી બચત થઈ ગયું છે. એટલે જુનાગઢ વાસીઓને નવી સુવિધા આપવી એ 100% જરૂરી છે. આપણું એક મહાનગર એવું હતું ને હજી પણ મહાનગરના અમુક વિસ્તાર એવા છે કે જ્યાં રજવાડા વખતની કાચી બેલાવાળી ગટર. હવે એ બેલાવાળી ગટરના, પથ્થરવાળી ગટરના લીધે, કાચી ગટર હોવાના લીધે કોઈ નજીકમાં મકાનનું પોતાનું પ્લોટનું પણ પોતાના મકાનનું પ્રાઇવેટ કામ શરૂ કરે તો પણ એના વાઇબ્રેશનના લીધે ક્યાંક ને ક્યાંક કાચી પાણાવાળી ગટર એ લીકેજ થતી હતી. એ લીકેજ થવાને લીધે એ પાણી, ગટરનું પાણી તળમાં જતું અને આપણા તળ દૂષિત થતા. એની જગ્યાએ નવી ભૂગર્ભની લાઈન આવ્યા બાદ આ પણ આ વિસ્તારમાં અને જ્યાં જ્યાં ભૂગર્ભ ગટર થઈ ગઈ છે ત્યાં સુધારો પણ આવ્યો છે. એટલે પ્રી મોન્સૂન કામગીરી બરાબર રીતે, પ્રોપર રીતે અને સારી રીતે પણ થઈ છે. પરંતુ જુનાગઢને ભૂગર્ભ ગટર અને નવી ડીઆઈ પાણીની લાઈનનું નેટવર્ક એ પ્રથમવાર આપણે કર્યું. આપણે ગુણવત્તા મારફતે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરાવી લેવા માંગતા નથી. પ્રતિકભાઈ, હું તમને વાત કરીશ કે 5/3/2025 રોજ જુનાગઢ મહાનગરપાલિકાનું સુકાન ભારતીય જનતા પાર્ટીએ સંભાળ્યું ત્યારથી લાલિયાવાડી ચલાવતી 3 એજન્સીઓને આપણે બ્લેકલિસ્ટ કરવાનું કામ કર્યું છે. એ એજન્સીઓના પેમેન્ટ પણ આપણે બ્લોક કર્યા છે. સાથે સાથે જે રોડની કામગીરી ભૂતકાળમાં નબળી થઈ હોય અને એ ગેરંટી પીરિયડમાં હોય તો એ રોડ તોડી અને પાછા કરાવવાની કામગીરી પણ આપણે કરી છે. બીજું કે સરકારના અમુક ગાઈડલાઈન મુજબ આ ગેરંટી પીરિયડ 1 વર્ષ અથવા 3 વર્ષનો હતો, પરંતુ આપણે તમામ રોડમાં આ ગેરંટી પીરિયડ 5 વર્ષનો નાખી દીધો છે અને 10% ડિપોઝિટ એ એજન્સીની 5 વર્ષ સુધી જુનાગઢ મહાનગરપાલિકામાં જમા રહેવાની છે. જો એજન્સી નો કોઈ પણ ગુણવત્તા વગરનું કામ કરશે તો એની પાસે ફરીથી રોડનું કામ કરાવવામાં આવશે અને જો ગુણવત્તા કામ નહીં કરે તો એજન્સીને બ્લેકલિસ્ટ સુધીની પણ કામગીરી અમારા દ્વારા કરવામાં આવશે અને ભૂતકાળમાં કરી પણ છે. એટલે ગુણવત્તા બાબતે આપણે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. પરંતુ જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન પૂર્ણ થઈ ગઈ છે ત્યાં આપણે રોડની કામગીરી શરૂ પણ કરાવી છે. અમુક રોડની કામગીરી પૂર્ણતાના પણ હાલે છે અને અમુક રોડની કામગીરી ક્યાંક પ્રગતિ હેઠળ છે. વહેલામાં વહેલી તકે આ કામગીરી પણ પૂર્ણ થાય એવું અમારી પણ એક પ્રયત્ન રહેશે અને જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનનું કામ થયા બાદ રોડની કામગીરી હાલ ચોમાસાની ઋતુને લીધે કરી શકીએ નથી તે વિસ્તારમાં આપણે મેટલિંગ અને પેચવર્ક દ્વારા પણ કામગીરી કરવાના છે. બિલકુલ. આપે એજન્સીની વાતો કરી પણ મનનભાઈ એક વાત આપે એ પણ સ્વીકારવી પડે કે હાલમાં જ મ્યુનિસિપલ કમિશનરે એક એજન્સીને દંડ ફટકારેલ અને એ દંડ એટલા માટે ફટકારેલ કે એણે યોગ્ય જે ડ્રાઇવર્ઝન પર ડામર વર્ક કરવું જોઈએ જે નિયમ મુજબ તેઓએ કરેલ નહોતું. તો આવી પણ કેટલીક ત્રુટીઓ છે એ આપણે સ્વીકારવી પડશે. ધીરુભાઈ, આગળનો સવાલ મારે આપની પાસે એ છે કે પદાધિકારીઓને આપણે સંપૂર્ણપણે દોષિત ન ઠારવી શકીએ. અધિકારીઓ પણ આમાં હોય છે. ચાલો માની લઈએ પદાધિકારીઓ 2.5 વર્ષ 5 વર્ષ પછી બદલી જતા હોય છે. ઘણા ખરા એવા અધિકારીઓ છે જે વર્ષોથી છે. તેઓને જૂનાગઢની ભૂગોળનું પૂરેપૂરું નોલેજ છે, જ્ઞાન છે. માનો છો કે ક્યાંક ને ક્યાંક એઓની પણ જવાબદારી હોય અને એ પોતાની જવાબદારીથી દૂરી બનાવી હોય? આ સંજોગો પરથી એવું કહી શકાય? અરે, મારે પ્રતિક તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા
જી મનનભાઈ સાથે એક મારે વાત કરવી છે. જી જી મનન, એક અનુભવ કહું 2 દિવસ પહેલાનો. આપ બધા જાણો છો કે એમજી રોડ જુનાગઢનો ધોરીમાર્ગ છે. હવે એમજી રોડ ઉપર તમે પાઇપલાઇન નાખવા માટે કદાચ એ ગટરની પાઇપલાઇન હશે કે પાણીની પાઇપલાઇન હશે, એ નાખી કદાચ એવું માનીએ કે લાંબા ગાળાના આયોજન માટે કદાચ થોડો સમય માટે લોકોને હેરાન થવું પડે તો વાંધો નથી, ચાલો એ પછીની લાંબા ગાળાનું એક સરસ આયોજન થશે તો લોકોને પાણી અને ગટરની વધુ સારી સુવિધા મળશે, ચાલો એગ્રી. હવે એમજી રોડ ઉપર તમે લોકોએ જે પાણીની કામગીરી શરૂ કરી અને ગટરની શરૂ કરી, એના પછી એ જે કામગીરી મોટા મોટા મશીનો દ્વારા થતી હતી એમાં એક પટ્ટો ખોદવામાં આવ્યો. જે પટ્ટો જેનીની શોપિંગ સેન્ટર થી રાણાવાવ ચોક થઈ મારા ઓફિસ થી એ રસ્તો આખો ચેક ત્યાં આગળ થઈને લગભગ કાળવા ચોક સુધીનો પટ્ટો એ ખોદાયેલો હતો. લોકો પરેશાન થયા. પછી એની પર સિમેન્ટ રોડ કરવામાં આવ્યો, એટલે એજન્સીએ જેટલું ખોદકામ કર્યું હોય એટલું એ સિમેન્ટિંગ કરે. હવે એક તો પહેલા વહેલા રોડના કામમાં સિમેન્ટ તમે કરો એટલે કેટલો ટકે છે એ નિષ્ણાંતોનો મત છે, પણ જ્યાં પણ રોડના કામ ઉપર સિમેન્ટ કર્યો છે ડામર ઉપર, ત્યાં એ કામ નબળા થયા છે. એક ચીજ. બીજી વાત, હવે કેવી વિચિત્ર સ્થિતિ જુનાગઢ શહેરની છે જે શાસક પક્ષ માટે ધ્યાનમાં લેવા જેવી આ અમારી પત્રકારોની રજૂઆત છે કે તમે પટ્ટાની કામગીરીમાં ત્યાં ડામરની જગ્યાએ સિમેન્ટ કરો છો, પણ તમારા મોટા મોટા મશીનો કોન્ટ્રાક્ટરોને જે મોટા મશીનોને કારણે જેટલો પટ્ટો ખોદાયો છે એટલામાં જ નહીં, લગભગ આખો રસ્તો તૂટી જાય છે. પછી તમે એની ઉપર સિમેન્ટનું કામ કરો છો, અને સિમેન્ટનું કામ કેવી રીતે કરવામાં આવે છે સાહેબ? નથી હોતા તમારા કોઈ અધિકારીઓ, નથી હોતા તમારા કોઈ સુપરવાઇઝરો, અને તમે અડધો રોડ બ્લોક કરી એની પર દિવસ દરમિયાન તમે સિમેન્ટનું કામ ચાલુ કરો છો, આખો રસ્તો બ્લોક થઈ જાય. પછી એ સિમેન્ટનું કામ થતું હોય ત્યારે મનન કેવું થાય છે, આ વેપારીઓએ ટોળાના વેપારીઓએ મારી ઓફિસ ઉપર આવીને રજૂઆત કરી છે કે સાહેબ જુઓ તો ખરા આ સ્થિતિ અમારી. વેપારીઓ બિચારા બાનમાં આવી જાય, પોલીસને પૂછ્યા વગર એના બેરિકેડ લઈને વેપારીઓની દુકાનની આડે મૂકીને તમે સિમેન્ટ રોડ ઉપર ત્યાં કોથળા પાથરીને એ આખો રોડ બ્લોક કરી દો છો. આ કામ તમે રાતે પણ કરી શકાય. વેપારીઓએ મારી પાસે એ વાત કરી હતી મનન, હું કોઈ વ્યક્તિગત આક્ષેપ કોઈ ઉપર કરવા નથી માંગતો, પણ વેપારીઓની લાગણી શાસક પક્ષના લોકો સુધી પહોંચાડવા માંગુ છું, અને હું પત્રકાર તરીકે એક શાસક પક્ષના વરિષ્ઠ નેતા તરીકે આ કામ માટે કોન્ટ્રાક્ટર અને અધિકારીનો જવાબ માંગવા માટે વિનંતી કરું છું. રાણાવાવ ચોકના વેપારીઓને આપ આવીને પૂછી શકો છો, એ લોકોને બાનમાં લઈ લીધા હતા, એ લોકો એની દુકાનમાંથી ન નીકળી શકે, વેપાર ન કરી શકે, એ રીતે તમે તમારા કોન્ટ્રાક્ટરે કોથળા પાથરી એ સિમેન્ટ ઉપર અને આખો રોડ છે એમાં બેરિકેડ મૂકી દીધી, અડધો નહીં પોણો રોડ બ્લોક કરી દીધો. લગભગ 2 દિવસ સુધી વેપારીઓ આ પરિસ્થિતિમાં રહ્યા, ટ્રાફિક જામ થયો. એને બદલે મારું એક સૂચન છે, એક શાસક પક્ષના હું શાસક પક્ષના મિત્રોને વરિષ્ઠ પત્રકાર તરીકે કે આવું કામ ચાલતું હોય ત્યારે તમારા કોઈ અધિકારીને ત્યાં નિમણૂક કરીને તમે લોકોએ ત્યાં રાખ્યું હોત ને તો વેપારીઓને ઓછી મુશ્કેલી પડે અને લોકોના વિકાસના કામો થાય. જી જી મનનભાઈ, સંક્ષેપમાં આપનો આન્સર. ધીરુભાઈ, તમારી વાત એક વાત તમે કરી કે ડામર જ્યાં રોડ થાય છે ત્યાં સીસી રોડની પેચવર્કની કામગીરી કરવામાં આવે. ધીરુભાઈ, એટલા માટે કરવામાં આવે છે કે માત્ર એક તમે મારા વડીલ છો ને, માત્ર તમારું ધ્યાન દોરું છું કારણ કે ટેકનિકલમાં મેં થોડોક એમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે એટલા માટે. ભૂગર્ભ ગટરની કામગીરી અને જ્યાં પાણીની લાઈનની કામગીરી થઈ છે, ભૂગર્ભ ગટરની ચેમ્બર મેઇન રોડ ઉપર આપણે એમાં 5-6 ફૂટ જેટલું ઊંડું જવું પડે છે એની ચેમ્બર બનાવવા માટે, એનું ફાઉન્ડેશન ક્રિએટ કરવા માટે. હવે એ પછી નજીકના એક ચોમાસું ન જાય ને ત્યાં સુધી એની લેન્ડ સેટલ થતી હોય છે. હવે લેન્ડ સેટલ ના થવા દઈએ અને સીધા રોડની કામગીરી આપણે કરીએ તો અમદાવાદના અમુક વિસ્તારમાં એ જે પરિસ્થિતિ સર્જાય છે કે ભૂવા પડવાનો આપણે સમાચાર અનેક વાર જોઈએ છે. તો જુનાગઢ પણ આ લેન્ડ સેટલ ન થવાના લીધે ક્યાંક મોટા ખાડા નવા રોડ બન્યા બાદ જો એ ખાડા પડે તો કોન્ટ્રાક્ટર પોતાની ગેરંટી પીરિયડ માંથી પણ છટકી જતો હોય છે આમાં, અને જુનાગઢના લોકોને એમાં હાલાકી ભોગવવી પડતી હોય છે. એટલા માટે આપણે માત્ર ડામરનો જ્યાં કંઈક પાણીની લાઈન અથવા ભૂગર્ભનું કામગીરી કરવામાં આવી છે
ત્યારબાદ એ ફરીથી 6-8 ઇંચ એટલો ભાગ ખોદીને ત્યાં આપણે સીસી વર્કની કામગીરી કરીએ છીએ. આઝાદ ચોક થી લઈને કાળવા ચોક મહિલા પોલીસ ચોકી સુધી પીવાના પાણીની મેન લાઈનનું નેટવર્કિંગ આપણે એટલા માટે કર્યું કે શીતળાકુંડ વિસ્તાર હોય કે વણઝારી ચોકનો વિસ્તાર હોય કે નીચે ઉતરતો જે વોર્ડ નંબર 11 નો વિસ્તાર છે ત્યાં આપણે નવી ડીઆઈની લાઈન દ્વારા પાણીનું નેટવર્ક સપ્લાય કરી શકીએ. એટલા માટે જગમાલ ચોક અથવા તો જવાહર રોડ થી જે લાઈનમાં આવે છે એના નીચેના વિસ્તારમાં મળી રહે એટલા માટે એમજી રોડ ઉપર આપણે કામગીરી કરવામાં આવી હતી. 15 જૂન બાદ સમગ્ર જુનાગઢમાં આપણે ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન વાળાને ખોદવા માટેની મનાઈ કરી દેવામાં આવી હતી કે 15 જૂન બાદ કોઈ પણ નવી લાઈન માટે ખોદવામાં ના આવે. માત્ર એમના કોઈ કનેક્શન હોય અથવા તો વાલ ફિટિંગની કામગીરી હોય એટલા માટે તાત્કાલિક ખોદીને એ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. એમજી રોડ ઉપર 3-4 દિવસ પહેલા તમે જે કીધું કે પેચવર્કની કામગીરી શરૂ થઈ હતી, હું પોતે પણ સ્થળ ઉપર હાજર હતો. આપણો અશોકભાઈ સિરોદરિયા અથવા તો હલસીલ આલ્ફા મોબાઈલની સાથે તમારી ઓફિસ વાળા રોડમાં રાણાવાવ ચોક સુધી એ કામગીરી શરૂ હતી. રાતના સમયમાં આપણે પહેલા કામગીરી કરાવી હતી, પણ રાતના સમયમાં એવું થતું કે રાત્રે જયારે કોન્ટ્રાક્ટર 3-4 વાગ્યા સુધી કામ કરીને જતો રહે તે પછી નવા પબ્લિકને પણ ખબર હોય છે કે નવું પેચવર્ક થયેલું છે, આપણી સુખાકારી માટે છે, તો પણ ક્યાંક ને ક્યાંક એમની ઉપર ગાડીઓ અને વાહનો ચાલે ને તાજા સીસી ઉપર વાહનો ચાલે એટલે તેમાં સરેડા પડતા અને ફરીથી ક્યાંક ને ક્યાંક રોડ અનઇવન થઈ જતો હતો અને આપણે પરિસ્થિતિ જે હતી એનો આપણે શિકાર બનતા. જેના લીધે આપણે દિવસ દરમિયાન કામગીરી શરૂ એટલા માટે કરાવી અને બેરિકેટિંગ પણ રાખ્યા હતા. એમાં પણ તમે સાથે હું પોતે પણ સ્થળ ઉપર હાજર હતો કે એટલા માટે કે ચોમાસાની જયારે પરિસ્થિતિ સર્જાય ત્યારે કાળવા ચોક એમજી રોડ નો વિસ્તાર એ જુનાગઢનો રાજસમૂહ હાજ સમૂહ વિસ્તાર છે. જુનાગઢના 60% લોકો આ રોડ ઉપર દિવસમાં એકવાર પસાર થતા હશે એવું મારું માનવું છે. જુનાગઢના કોઈ પણ ખૂણે રહેતો હોય, પરંતુ એમજી રોડ ઉપર જુનાગઢ મહાનગરનો 60% નાગરિક દિવસમાં એકવાર પસાર થતો હોય છે. ચોમાસા જેવી પરિસ્થિતિમાં આનો આપણે ક્યારેય ફરીથી ભોગ ન બનવો પડે એટલા માટે દિવસ દરમિયાન કામગીરી કરવામાં આવી હતી. કારણ કે જન્માષ્ટમી જેવા તહેવારો પણ નજીકના ભવિષ્યમાં જ આવે છે અને જન્માષ્ટમીમાં આયોજિત થતી યાત્રાઓ પણ આ જ રોડ ઉપરથી નીકળી જાય. સાથે સાથે જે વૈષ્ણવ સંપ્રદાયની હવેલી છે, સ્વામિનારાયણ મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવના દર્શને પણ ખૂબ દર્શનાર્થીઓ આવતા હોય છે, એ પણ આ જ રોડ ઉપરથી નીકળે છે. એટલા માટે દિવસ દરમિયાન 3 દિવસ પહેલા આ જગ્યાએ કામગીરી કરવામાં આવી હતી. પરંતુ નવી ક્યાંય પેચવર્ક અથવા તો મેટલિંગની કામગીરી કરવામાં આવશે તે મુખ્ય રોડ ઉપર રાતના સમયમાં કરવામાં આવશે. વેરી ગુડ. આશા રાખીએ છીએ કે આગળના દિવસોમાં આગળના સમયમાં કોઈ પણ એક વાત જી કરી લો. જી મારી શાસક પક્ષના નેતા તરીકે એક વિનંતી છે કે હવે ચોમાસામાં કોઈ પણ જગ્યા ઉપર કામગીરી કરવામાં આવે તો સુપરવિઝન ઓથોરિટી એક અધિકારી અથવા તો જુનિયર અધિકારીને ત્યાં સુપરવિઝન માટે મૂકવામાં આવે એવી વાતની એક નવી વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી વિનંતી છે. જી બિલકુલ બિલકુલ, એક મોનિટર પર્સન હોય જેથી કરીને આ લોકોને મોનિટર ઓછી હાલાકીનો સામનો કરવો પડે અને આગળ જે કાંઈ પણ કામગીરી થાય ખાસ કરીને ચોમાસા દરમિયાન તો તંત્ર અને ખાસ પદાધિકારીઓ એ બાબતનું ધ્યાન રાખશે કે ભાઈ લોકોને ઓછી મુશ્કેલીઓ વેઠવી પડે. વેલ, આપ બંને અમારી યારે ચર્ચા માટે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.